આ વર્ષે બી ભગવાન માધવરાય અને માતા રૂકમણીના વિવાહનો આ પ્રસંગ માધવપુર મેળો 2024 એનું આયોજન થયેલું છે. પરંપરાગત રીતે ભગવાનનું દરરોજ સાંજે ભગવાન માધવરાયનું જે ફુલેકું નીકળે છે અને બારસના દિવસે જ્યારે વરઘોડો નીકળે ત્યારે માધવરાય સ્વર્ગાધીશ એમને જે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને પોલીસનું ત્યાં ગાર્ડ ઓફ ઓનર આપીને ભગવાન માધવરાયની જાન પ્રસ્થાન કરે છે. એ જાન આગળ ચાલીને જ્યારે માધવપુરની ગલીઓમાંથી મોટા જાપા આપણા પુલ પાસે પહોંચે છે તો ત્યાંથી ભગવાનને સતત ચોરી માર્યા છે. પોરબંદર પોલીસ દ્વારા પાયલોટિંગ આપવામાં આવે છે અને આ પ્રથા જે વર્ષોથી ચાલી આવી એને પોરબંદર પોલીસે આજે પણ ચાલુ રાખી છે. પોલીસ માટે આ ખૂબ ગૌરવની વાત છે, કારણ કે જ્યારે ગાર્ડ ઓફ ઓનર જનરલી કોઈ પ્રીમિયર, વિદેશી પ્રીમિયર છે કે રાષ્ટ્રના વડા કે જે છે રાજા કે પ્રથમ નાગરિક એમના માટે આપવામાં આવે છે. ભગવાન માધવરાય આપણા સૌના રાજા છે, એટલે એમને આ રીતે ગાર્ડ ઓફ ઓનર આપવું અને ભગવાનના રથની આગળ માધવપુર પોલીસ, પોરબંદર પોલીસની ગાડી પાયલોટિંગ આપી ભગવાનને ચોરી માર્યા સુધી થઈ, એ પોરબંદર પોલીસ માટે, ઇવન ગુજરાત પોલીસ માટે ખૂબ ગૌરવની. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.